ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. આજ તો છે ને હું મોડો હતો તો તોય વહેલો જાગી ગયો અને આપણી ટિફિનમાં બને છે આપણી ફેવરેટ વસ્તુ વેફરનું શાક. રોટલી ને ગળ્યું દૂધ હોય ને, અમને આ કડકડી વેફરનું શાક છે ને બહુ ભાવે. ના છે ને તીખી હોય, ફૂલ તીખી, એટલે મજા આવે. તમને એમ લાગે કે આમ નહીં, પણ આમાં છે ને આમાં હજી ચટણી નાખશે, બધો મસાલો નાખશે. सीक्रेट मसाला डालेंगे हम, सीक्रेट मसाला. वो दुकान वाले बोलते हैं ना ऐसे. गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे. કેમ છો બધા? મજામાં? ના હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે મસ્ત મજાનું જોઈને ટિફિન મળ્યું જ ખાવા, તો એક રોટલી વણવાનું રહી, તો ચાલો ફટાફટ બનાવી નાખી. કેટલી રોટલી નાખી? 4 રોટલી નાખીને અડધી ભાખરી નાખજે. ઓકે. મારા છે ટિફિનમાં હોય એટલે. ઓકે. તો રોટલી બે વધારે નાખ દો. હે? રોટલી બે વધારે નાખ. હા. રોટલી નાખીશ વધારે. નાખી દે, રોટલી નાખી દે એકાદી વધારે. હું ધડ કરીને આવી. કેરી વાળા ઈ કે હોની દોઢ મહિના ખરી. આ કપડા વાળા ધડ કરતા હો તો હે એક બાદ મોકલે. ને અમે છોકરા જમાડવા ગયા હતા ને, ત્યાં બહુ મજા આવી, બહુ એટલે બહુ. અને જે મેં પાપડા બદામ ટાઈટલ માર્યું છે ને, એ બદામ એ છે ને આપણે કેવું કહેવાય, મગજ તરીના બી આવે ને એની જેવા અંદરથી એક એક બી નીકળે ને બદામ જેવા લાગે ને, બહુ મસ્ત. ત્યાંના છોકરા હોય ને જે, એ બધા વીણી વીણીને બહુ ખાતા હોય, એટલે ખાતા હતા ને એટલે અમારું ધ્યાન ના ગયું, એટલે અમે એ પણ વીણી લીધું. પણ એ લોકો એને પાપડા કહે, એ ઝાડવું પાપડા, એ ઝાડવાનું નામ જ પાપડા છે. હા, પેલા પાન આવે, પછી પાન ફૂલ ટાઈપનું બને ને પાનની અંદર એક એક બીજો આવે ને એકની અંદર એક જ બીજો આવે. તમારે 1 કિલો વીણવું હોય ને તો તમારે કેટલાય વીણવા પડે તો 1 કિલો થાય. મારે ઘર હાટું લાવવા હતા, પણ અમને મોડી ખબર પડી. પછી ત્યાં તો બધા છોકરા નહીં, બધા છોકરા વીણી હોતા લીધા હતા ને, બધા છોકરા વીણી લીધા હતા એટલે. અને ઉનાળામાં જ વધારે આવું થાય ને, ઉનાળામાં જ ખાવાના, ઉનાળામાં જ થાય. એનું રીઝન છે ચોમાસામાં એ ભીંજાઈ જાય. એમાં એવું હતું છે ને, લાવવા હતા બધાને, પણ ઉપર હતા અંધારું વધારે થઈ ગયું. બધા શું કે ઓલો કે મને કિલો કરી દે, ઓલી કે મને 2 કિલો કરી દે. એમાં 2 કિલો પાડવા કેમ? કેટલું ઊંચું ઝાડ હતું. દિવસે હોય તો હમણાં કઈ ખોટી બેટી વ્યવસ્થા કરી પાડી લેવી. ના રે ના, ઝાડવું જ હોય. ગેટની મોર ઝાડવું હતું બહુ ઊંચું, પણ ખરે કે નહીં, સુકાઈ જાય એટલે ખરી જાય. તો ને એટલામાં એક જ ઝાડ હતું પાપડાનું. મિશ્રી લાવી હતી મમ્મી થાય હતા. મમ્મી કેવી હતી? મસ્ત હતા ને. મારે એ બી છે ને લાવીને મગજ તરીની જગ્યાએ યુઝ કરવા હતા, એટલે બી લાવવા હતા. પણ નેક્સ્ટ ટાઈમ જાવી ને તો લેતા આવશું. અને આજ આ બાયુ છે ને બધી બહાર જવાની છે, આજુબાજુ વાળા કાઢીનો મેકે ને તો સારું. 2 દિવસ રોકાવાનું છે. ને કેટલી બાયુ ખબર છે? બધી 7 થી 8 બાયુ હોય છે લગભગ. 7 થી 8 બાયુ, એ બધી છોકરીઓ. બાયુ તો મે 5 જ છે, બધી છોકરીઓ છે. કોણ? બધી છોકરીઓ છે. તો ચાલો હવે કેટલી છોકરીઓ છે મને નથી ખબર, પણ આપણે વિડીયોમાં આગળ જોઈશું તે ખબર પડે ને. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આપણા ચેનલમાં હજી જે કોઈ સબસ્ક્રાઈબ નથી કર્યું ને, એ ઓલું સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરતા રહેજો વાળા. તો ચાલો હવે આપણે પહેલાં ખાઈ લેવી અને પછી આપણે ખાતા બાજુ નીકળવી, કેમ કે આપણું શાક બની ગયું છે. જો આ એટલે એટલું તીખું થાય. જો આ ચટણી મીઠું છે, જીરું હોય છે, આમાં બધો મસાલો મિક્સ કરી આ જેટલું તીખું થાય એટલું સિક્રેટ મસાલો છે અમારો આ. તો ચાલો હવે પેલા સા ને ભાખરી ખાઈ લેવી. નીચે આવ્યા ને તો બા મીવાને રમાડે છે. મીવું ને રમવું છે તારે? એ નથી ગમતી? જય શ્રી કૃષ્ણ બા. એ મીવો ને દેવા છે અમારે. જો હજી આમ જો તાર નાવા નથી? નાવા નથી તારે? એ આ તમારે નો લઈ જતો પિંકો, આઈને મેકીને વહી જજો. દીકા તે નાઈ લીધું ને મેવું? મેવું તે નાઈ લીધું? તે નાઈ લીધું? એ આ તો તમારે મોજ કરવાની છે ને હે દીકરા? તો અત્યારે જો રેડી થઈ ગયું છે ને, ઠેલો પેક થઈ ગયો છે ને, મિશ્રીનું હોમવર્ક કરવા બેહારી, પણ હોમવર્ક કેદી થાય ને કોઈ કોણ જાણે કેદી થઈ રહી છે હવે. તો એવું બધું છે ને, તો અમારે જવાનું છે એકતાબેનની ઘરે. તો ચાલો ફટાફટ જઈએ, કારણ કે બધું રેડી થઈ ગયું છે. હવે ત્યાં જઈને આપણે પાછા મળશું. રોકાવું દેવાંશ કે મારી એકથી પેન કર નથી રોકાવું. તો ચાલો હવે છે ને આવી ગયું છે એકતાબેનનું ઘર. તો ચાલો હવે આપણે જઈએ. હું ને મીવાની આવી ગયા કે મીવો તડકો લાગ્યો ને, તડકો
અમારા ભાઈ 4 વ્હીલ હતી પણ આમ ન લઈને આવ્યા પાર્કિંગ નો થાય એમ નહીં આમ સમજી વિચારીને 2 વ્હીલ લઈને આવ્યા છે તો ચાલો આપણે ઉપર જઈને પછી પાછા બધાને મળવી જેન્સી બેન દયા કેમ છે તાર ઢીંગી ક્યાં ગઈ હાલો ટાણે આવી ગઈ ને બેન ની ઘરે વાગે જય શ્રી કૃષ્ણ હજી સ્પીકર ફાટલું જ છે આનું તો આપણે હજી કાલનો દી રોકાવું તે હાવ પૂરું થઈ જાય પુરુષ કરના હોય જાય તો આયા હું બનાવ્યું છે મોમોસ મસ્ત મજાની આપણે બનાવી છે અને જો લાવો તો અત્યારે મસ્ત મજાના જાગી ગયા ને નામ જો આ બધું આ બાવલા રમાડે છે બધાય આમ જો મીવાન અમે છે ને અત્યારે જાવી છીએ બહાર અત્યારે આ છોકરીઓ લઈને જાવ હું ક્યાં બેહીશ હમાઈ જાય એવો છે હું ગાડી આપું મને બિહાર બોલીને આ હાવ ગાંડી છે પાણીપુરી મેદાન ખવડાવે તો થોડીક સડી જાય ચાલો જઈએ આપણે હવે તમારી માં આમ છે તમે પૈસા નો બધા પૈસા આ પૈસા હાટું લુચ્છી રહ્યો રોદડા રોતી હોય આ પારસ ખવડાવે ને તો જ ખાવાની છે પારસ ખાહે ભલે પણ પૈસા તારા જ દેવાના સાહેબ આજ પારસ છે ને પારસ આપણે વધારે પાણીપુરી ખવડાવે શું કેવું દઈએ ઓકે હારો અત્યારે જો શોપિંગ કરવા આવ્યું છે ને પારસુડી ક્યાં ક્યાં ગઈ ઠેઠ આમ જો આ ભંગાર બજાર મેં આપણે ગોતે મને નગર દાંત જ ગોતે છે ને એના હું ઊભી દાંત કાઢું છું હાન થઈ જાય કેટલું બારું કાઢશે નકો પાછા મોકલીશું તો કલર મિલ ચાલો પેલી બાજુ ચાલો ફટાફટ કેમ મનાય છે હારો હાલો લઈ લીધા હા. તો ચાલો હવે આપણે અત્યારે બહાર નીકળી જઈએ ત્યાંથી તો અત્યારે છે ને મસ્ત મજાના ખરીદી કરીને આવ્યા નામ જો આ બધું આ ડબલા ને ડુબલ્યું જ નકરું લઈ આવ્યું છોકરા હાટું વેફર ને એવું લાવ્યા સરસ જો પિંકુ આ 4 વ્હીલ બોલાવી જો હે ના એ મૂકી દો હાલો અત્યારે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે બધું લેવા ગયા હતા ને બહુ લેટ થઈ ગયું અમારે મીવાન ભીંડો ખાઈશ કા મીવાન મીવાન શું ખાશો તો મેં જો અત્યારે ભીંડો કાપી નાખ્યો છે ને ટમેટા સુધારવાના છે ચાલો ફટાફટ સુધાર નાખી કા મીવાન મીવાન એ મીવાન અમારા કાનાભાઈ ચોકલી મીવાન ની દીદી મીવાન તાલી દીદી હા નાની મોટી દીદી ભાઈ પછી ભાઈ ને પછી દીદી જો મોટો ભાઈ હો મોટો ભાઈ છે હો સાંભળ્યું ને ભાઈ એવું કીધું મોટો પછી દીદી તો એવું બોલ્યું છે ને અત્યારે રસોઈમાં બનાવવાનું છે ભીંડાની શાક ને ભાખરી બનાવવાની છે તો આપણે ભીંડો ખાતા નથી તો આપણે શાક ખાઈ લેવું અમારે ખોટ ના બે અમારે એક હતા પણ વધારે બીજા આવી ગયા અમારે બે એટલે લાટક્યા બે થઈ ગયા બધાય વચ્ચે બે થયા નકર બધાય વચ્ચે 5 ભાઈઓ અમારા 5 ભાઈઓ વચ્ચે મિશ્રી એક હતી ભાગ પડાવવા દીદી આવી અત્યારે રમત્યા ચડી છે એટલે રમશે થોડી વાર કટિંગ નિત્યા નામ છે મારું નિત્યા કીધું છો રોવે તમારા આમ છો પ્રદીપભાઈને મોકલું છું પ્રદીપભાઈને જ મોકલું છું એક રહ્યા છે તમે શું રહ્યા છો નોરતા એના માટે વેફર ને ચા કોઈ છોકરો હોય ને તો સીનજો જો ને આપણો ગોતો આવી ઓકે અને છોકરા બગડ સટી બોલે પ્રમાણે ગોતશું આપણે તમને કોઈને ધ્યાનમાં હોય તો કહેજો અમારી ઈશિતા હાટુ છોકરો ગોતવાનો બધો હાલ છે અને આ મીવા નામ જો અમારે મીવો ખાધું તો કાંઈ નહીં સારું પેલા જમી લઈએ અત્યારે જો મેં જમીન મસ્ત મજાના નીચે આવી ગયા ને તો અમે જો અમારા ફ્રેન્ડ મળી ગયા કેમ છે બહુ સારું હો અમારા વ્લોગ ડેઈલી જોવે છે કેવા લાગે છે તમને બહુ સારા લાગે છે
બહુ સારા લાગે છે ને. પણ આની જે આ તો હાવ ગાંડી છે, અડધા ફેંકા મારશે ઈ. એને મારે એવું જ હોય. કાંઈ નહીં, છોકરાને રમાડવા છે ને નીચે આવ્યા છે ત્યાં ઉપર કામ પતી જાય. મીવાનભાઈ મીવાન નીંદર નથી આવતી હવે આમ જો એકતા બેન મને ના પાડીશ કેવાની. હાય નહીં કિયો કિયું ક્યાં ગઈ? કિયો અહીંયા અમારી મોટી ફ્રેન્ડ છે. હે કિયો તમારો બ્લોગ જોશો ને? આ કોના ઘરે આવ્યા છે? ફાર્મમાં આવ્યા છે ને અમે. યા પાડે છે ઘરે આવ્યા છે ને. બાય બાય. તો એવું બધું છે. તો ચાલો થોડી વાર છોકરાને છે ને નીચે રમાડી લઈ જાય, ઉપર કામ પતી જાય પછી પાછા આપણે ઉપર જઈશું. આપણે આજ મસ્ત મજાની આપણે ગેમ રમવાની છે. આ બધાને કીધું છે આપણે ગેમ રમવાની છે. હવે ક્યારે શરૂ કરવી કે નક્કી નહીં. ઉપર 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 જઈને કાંઈ નહીં. હારો હાલો હવે આપણે થોડી વાર છોકરા નીચે રમાડી લઈએ. જેમ વિવાનને હમણાં નીંદર આવે એટલે જવું પડશે. તો અત્યારે તો જમી નવરા થયા ને તો આ બધા બેઠા છે. અને હું ક્યારની કહું છું તું નાઇટ ડ્રેસ પહેર લે, પણ પહેરવો નથી. અને જો ને છોકરાને એમ કરો માં હેરાન. દેવેશ તાર કઈ ક્વોલિટી ખાવાની છે? અત્યારે મસ્ત મજાને રીલ શૂટ કરવાની છે ને તો આ બધી જો હાલો લાઈન થઈ જાવ. આમ ઉભી રહો. હાલો ઈ સીતા ન્યા નહીં આવે, અહીંયા આવશે. તો અત્યારે જો મસ્ત મજાની અમે રીલ શૂટ કરતા હતા ને તો રીલ શૂટ થઈ ગઈ છે અને અહીંયા આવી ગઈ છે ક્વોલિટી. તો ફરતા ફરતા બધા બેસી જાવ. હાલો ક્વોલિટી મળું બેસવા. આમ જો ક્વોલિટી હાલે પારા સંકેલો કર. ક્વોલિટી ખવાઈ ગઈ હોય તો કાંઈ નહીં. જો મસ્ત મજાની ક્વોલિટી ખાઈ લીધી છે ને અત્યારે હવે તો બધાને છે ને બબે આવી છે. કોને કોને ત્રણ આવી? તારે એકને 3 આવી. બધાને નીવડીને 3 આવી. તારે એ જો ગદ્દારી કરી ગયો તું. તને આ પેટમાં દુખ કરું. સારું ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. ચાલો બાય બાય.